પવિત્ર એ ભારત ભૂમિમાં અનેક તીર્થધામો, વિહારધામો અને સૌંદર્યધામો આવેલા છે. ડગલીને પગલે મંદિરો જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહે છે કે યહાં કે કંકર કંકર હમારે લીએ શંકર હે. જેમાં પર્વતો અને ડુંગરોની ટેકરીઓ પર કે રણમાં આવેલા બેટ પર કોઈ દેવી દેવતાના બેસણા હોય, પણ લોકો શ્રદ્ધાના તાતણે સાપ ગરીબ અવસ્થામાં પણ આનંદથી જિંદગી ગુજારે છે. મહાનગરોમાં ભણેલા ગણેલા અને ગ્રામ્ય પ્રદેશોના સીધા સાદા ભોળા માનવીઓના જીવનમાં જ્યારે દુઃખ આવી પડે છે, ત્યારે તે હંમેશા કોઈ દેવી કે દેવતાનું સ્મરણ કરે છે. સુજલામ સુફલામ એવી ગુજ્જર ધરા પર પ્રભુની શ્રદ્ધાના પ્રતીક રૂપે અનેક દેવી દેવતાના સ્થાનો અને મંદિરો આવેલા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ગામે ગામે પાળિયા આવેલા હોય અને આ ગુજરાતની પવિત્ર ભૂમિનો એવો કોઈ જિલ્લો, તાલુકો અને ગામ નથી કે જ્યાં નાનું કે મોટું મંદિર ના હોય. એવું એક પવિત્ર સ્થાન નગર તેરવાડાના ગંગા જળિયા કુવાની માં ચેહર ભવાનીમાં ગંગા જળિયા કુવાની માં ચેહર ભવાની માં ચેહરની પ્રાગટ્યની વાત કરવાની છે. આશરે 1000 વર્ષ પહેલા પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પર આવેલા હલાડી નામે એક દેશી રજવાડું હતું. આ રાજ્યના રાજા શેખાવતસિંહ રાઠોડ દરબાર રાજ્ય કરતા હતા. તેઓ ભલા અને ઈમાનદાર રાજવી હતા. શેખાવતસિંહ રાઠોડના લગ્ન કર્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘેરે પારણું બંધાયું નહીં. દરબાર શેખાવતસિંહે શેર માટેની ખોટ પૂરી કરવા પથ્થર એટલે દેવ પૂજ્યા, પણ તેમની આ ખોટ પૂરી થઈ નહીં. સંતાન પ્રાપ્તિની વાંછના કરતા દરબારને એક દિવસ એક સિદ્ધ મહાત્માની તેમનો ભેટો થયો. સિદ્ધ મહાત્માને દરબારે અંતરની વાત કરી કે મહારાજ, બીજું તો મારે ઠીક છે, પણ શેર માટેની ખોટ છે. સંતો તો જગતના દુઃખનો ઉદ્ધાર કરવા માટે જગતમાં અવતાર્યા છે. આવું કહીને પછી મહાત્માએ દરબાર શેખાવતસિંહને ચામુંડા માતાની પૂનમ ભરવા અને ચામુંડા માતાની આરાધના કરવા કહ્યું. શેખાવતસિંહ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ ચામુંડા માતાની પૂજા આરાધના કરવા લાગ્યા. વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહીં. શ્રદ્ધાવાન દરબારને સપનામાં આવી માતાજીએ સંકેત આપ્યો કે જણાવ્યું કે હે રાજન, તમારા રાજ દરબારમાં કેસોડાનું વૃક્ષ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજો, નહીં જગ્યા હું તમને મળીશ. પછી સપનામાં થયેલી વાતથી ખુશ થતા દરબારે ઠકરાણાને વાત કરી કે આપણે ત્યાં માં ચામુંડા સાક્ષાત અવતાર ધારણ કરશે. તેમણે માતાજીના આદેશ પ્રમાણે ઘોડિયું રાજ દરબારમાં કેસોડાના વૃક્ષને બંધાવ્યું હતું. થોડા સમયમાં સપનાની વાત સાચી પડી. શેખાવતસિંહને રાણીને રાણાવાસમાં 2 દીકરીઓનો જન્મ થયો. એ જ કે સમયે કેસોડાના વૃક્ષની જે ઘોડિયામાં પણ એક નાની બાળકી હિંચકા ખાતા જોવા મળી. શેખાવતસિંહને ત્યાં 3 દીકરીઓનો જન્મ થયો. તે હાલડીના સીમાડા ખુશિયાના વારે હરખે જડ્યા હતા. દરબારના આંગણે આનંદના મોજા ઉછળતા હતા. મીઠા વધામણા સાથે મીઠાઈથી મોઢા મીઠા થતા હતા. એ પવિત્ર દિવસો હતા. મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો દિવસ હતો. શેખાવતસિંહને ત્યાં દીકરીઓનો જન્મ થયો. એકનું નામ ગંગાબા અને બીજા સોનબા અને સ્વયંભૂ કેસોડાના વૃક્ષને જે મળતા તે ચેહુબા. ચેહુબાનું મૂળ નામ ચેહુબા હતું. પછીથી કેસોડા જેવા કેસરી વર્ણના હોવાથી કેસરબા એવું હુલામણું નામ રાખવામાં આવ્યું હતું. કેસરબા શૈશવ કાળથી સંસ્કારી અને બુદ્ધિમાન, દરેકને માન પ્રેમ આપે, સદૈવ હસતા ચહેરે દેખાય, વાણી એવી નમ્ર કે સાંભળતા જ હેત જાગે. ચેહરબા એટલે કે સંસ્કાર, વ્યવહાર અને નિર્મળ પ્રેમનું ખળબળ વહેતું ઝરણું. કેસરબા એટલે ક્ષમા અને સમર્પિત ભાવનાની કરુણામૂર્તિ. જ્યારે ચેહુબા જુવાન થયા એટલે સૌંદર્ય અપરંપાર હતું. રૂપનો અંબાર ચેહરબા સાથે ગંગાબા અને સોનબાના લગ્નની ચિંતા કરતા. પિતાજીને ચેહુબાએ જણાવ્યું કે પિતાજી, અમને આ સંસારની મોહમાયામાં અમને ના ઉતારશો, પણ દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન કરવાની અને આગળનું પવિત્ર કરવાની ઈચ્છા તો હોય જ છે. ચેહુબાના લગ્ન વઢિયાર કાંકરેજના સીમાડે આવેલા નગર તેરવાડામાં વાઘેલા વંશના યુવાન સાથે કરવામાં આવ્યા હતા. નગર તેરવાડામાં વાઘેલાઓની સંપત્તિનો પાર નહોતો, પણ ચેહુબા સાવ સાદા અને સરળ. કોઈ એવું ના કહે કે બાઈ રાજની હશે. ચેહુબા સદગુણ અને આદર્શ નારી રત્ન હતા, પણ સમયની બિલહારી જે લગ્ન થયા કે તરત તેમના પતિનું મૃત્યુ થયું. દરબારગઢમાં તેમના પતિના મૃત્યુનું કારણ ચેહુબાને માનવા લાગ્યા, પણ પતિ ભક્તિ તેમના હૈયે હતી. પ્રભુ ધ્યાનમાં પરોવાયેલા રહેતા. વિશાળ મહેલમાં નોકર ચાકરો હતા, પરંતુ દરેક કામ જાતે કરી લેતા. ધર્મનિષ્ઠાનમાં તેઓ વિશેષ રુચિ ધરાવતા હતા. ભક્તિ એમનું પ્રથમ કર્તવ્ય હતું. શરીર લાવણ્ય અને એનું માધુર્ય જોતા એમનું દર્શન અતકેરું બની રહેતું. દેવી જેવું તેમનું સ્વરૂપ જોઈને લોકો અંજાઈ જતા. જોગાનું જોગ એ સમયમાં નગર તેરવાડાથી બહાર અજાણ્યા વિસ્તારમાં નીલકંઠ મહાદેવનું મંદિર હતું. આ સ્વયંભૂ મહાદેવના મંદિરે નવનાથની પણ સિદ્ધ પુરુષ સંન્યાસી યોગી યોગનાથ બાવાજી ત્યાં આવ્યા હતા.
ઓગણનાથજી એટલે સાક્ષાત શિવનો અવતાર એટલે અખંડ ભારતમાં ભ્રમણ કરી હિંગળાજ માતાજીની ઉપાસના કરતા હતા. પીરાણામાં પીરાને વાવટો ફરકાવનાર, સિદ્ધપુરથી કાશીથી પણ પવિત્ર ભૂમિમાં સિદ્ધત્વ પ્રાપ્ત કરી પૂર્ણ સિદ્ધ પુરુષ ઓગણનાથ બાપજીએ ઉચ્ચાણવાળી ધોળાવાળી ધરતીના વિસ્તાર એટલે કે થાળીમાં આવીને આશ્રમની સ્થાપના કરી હતી અને ત્યાં નીલકંઠ મહાદેવના મંદિરે ભક્તિના ઓજાસ પાથરવા લાગ્યા. ચેહુબા પણ સાધુની સેવા પૂજા કરવા જતા ઓગણનાથની દ્રષ્ટિમાં ચુંબકીય તેજપુંજની હેલી વરસતી. એમની નમ્ર બોલી, સુલભ બોધ, વચનો પ્રેમની અમિટ સરવાણી, વચનોથી સૌ અંચબો પામતા તેમની માધવી પ્રતિમા વિશિષ્ટ છાપ ઉપસાવતી. પ્રભુ શિવને ઓગણનાથની પૂજા કરતી વખતે ચેહુબા ખોવાઈ જતા, જાણે ગાઢ ગહન સમાધિ ના લાગી હોય. એમને પ્રભુ ભક્તિમાં મગ્ન બની જોઈને કોઈ ખલેલ પાડતું નહીં. એમના ભજન કાર્યમાં સૌ સાથ આપતા. ગામની અમુક અભાગણ બાઈઓ તેમના નામે જાત જાતની વાતો કરતી. ચેહુબા હંમેશા ભજન ગાતા રહીને ગવડાવતા રહે. નાનાને માન આપે, દુઃખ પડે તો હસતા હસતા વેઠી લે, ભીતરની વેદનાઓને અન્યને અહેસાસ થવા દે નહીં. અને કાળક્રમે વાઘેલાઓને એક ભાટીએ રાજની સ્ત્રી કેસરબાને આવા સાધુમય રૂપમાં જોઈને વાઘેલા દરબારોને કાન ભંભરાણી કરી અને સારા ખોટા વચનો કહી ઘણા આરોપો નાખ્યા. નગર આખામાં આપની અપકીર્તિ થાય છે. આવા કૂટ વચનો અને ભક્તિમય વાતાવરણમાં દ્વેષ અને શંકા કુશંકાઓનું સ્થાન લીધું. દરબારે માણસે ભેગા થઈને ચેહુબાને જણાવ્યું, આપ રાજીની આબરૂને લાંછન લગાડતા ત્યાં બાવાના આશ્રમે જવાનું બંધ કરશો. પણ આ તો શક્તિનો અવતાર એટલે સાક્ષાત ચામુંડાનો અવતાર. બીજા દિવસે પોતાના નૃત્યક્રમ પ્રમાણે કાંકરેજી ગાયનું દૂધ લઈને શિવને ચડાવવા અને સાધુને પીવડાવવા નીકળી ગયા. આજ્ઞાનું ઉલ્લંઘન કરી જાણે ક્રોધમાં પાછળ પાછળ આવેલા ક્ષત્રિયો યુક્તિ રચી કે ચેહુબાને ગામની વાવમાં ફેંકી દો. આશ્રમમાં દરબારના માણસો આવે છે તો એ સમયે ઓગણનાથજી સમાધિમાં લીન હતા. તો માણસો ચેહુબાને બંને બાજુથી બંને હાથ પકડીને આશ્રમની આગળ આવેલા વાવમાં ફેંકી દીધા. ફેંકીને આવેલા વાઘેલા પરિવારના યુવાનોએ વળતા આશ્રમમાં આવતા જોઈને મહાત્મા ઓગણનાથજી બાવા પણ ત્યાંથી ક્રોધે થઈને ચાલવા લાગ્યા અને થાળીમાં આવેલા ઢોલીને ઝાડીને ઓળગીને એક જગ્યાએ કુમકુમના પગલા પાડ્યા અને તે અંતર ધ્યાન થઈ ગયા. અને હાલમાં પણ ત્યાં ઓગણનાથના પગલા જોવા મળે છે. એ દિવસ હતો અષાઢ મહિનાની અમાસનો દિવસ એટલે કે દિવાસોનો દિવસ હતો. તે દિવસથી હાલમાં પણ ઓગણનાથનો મેળો ભરાય છે. ચેહુબાને વાવમાં ફેંકીને આવેલા માણસો જ્યારે ઘરે આવીને જોવે છે તો ચેહુબા પોતાના ઘરે આંગણામાં બેઠેલા હોય છે. ક્રોધથી જ્વાળા નાખતી આંખો સામે પણ જોવાની કોઈની હિંમત નથી. ક્રોધે ભરાયેલા ચેહુબાને ત્યાંથી ઊભા થઈને નીકળ્યા અને વાઘેલા પરિવારને શ્રાપ આપતા કહ્યું કે તમારા નગરનું જગર થશે. આમ ક્રોપમય સ્વરૂપ સાથે રાજ દરબારમાંથી નીકળીને કહેતા ગયા કે તમે મને જેમાં નાખવા માંગતા હતા ત્યાં હું જાઉં છું. આવું કહી નગરના મહેલની બહાર નીકળી ગયા છે. પછી દંતકથા મુજબ નગરની બહારની વાવમાં જ્યારે ગરમાળ થતા એ સમયે કૂવામાં ઉતરતા હતા ત્યારે નગરના રાજા મોતીસા વાઘેલા આવીને કરગરવા લાગ્યા, હે મામો, પામર માનવી આપને ઓળખી શક્યા નહીં. માં, આપ તો દેવી છો, અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. દરબારના દયામણા વચનો સાંભળી એમને માફ તો ન કર્યા પણ ઓગણનાથની ઉપાસના કરવાનું કહ્યું અને ઓગણનાથ મહાત્માની ઉપાસના કરતા વાઘેલાઓને જ્યાં દીવો દેખાય ત્યાં નગર વસાવજો એવો સંકેત થયો. વાઘેલાઓએ દીવા પરથી દિયોદર વસાવ્યું, જ્યાં હાલ પણ વાઘેલા વંશના રાજપૂત દરબારો વસે છે. માતાજી જે સમય થોડા સમય થોભ્યા એ જ સમય દરબારની નજરમાં દર્શન આવ્યું. તે દર્શને ચિત્રકાર પાસે ફોટો બનાવડાવ્યો અને અડધી તસવીર છે તમે વર્તમાન સમયમાં ચહેરમાંનો પાસપોર્ટ કોપી જોઈ શકો છો. વર્ષોના વાણા વાહી ગયા પછી હાલ નગર ત્યારવાડામાં ચહેરબાઈના બહેન ગંગાબાના નામનો ગંગાજળિયો કૂવો અને સોનબાના નામનું સોનેરી તળાવ અને નીલકંઠ મહાદેવનું મંદિર અને સિદ્ધયુગી ઓગણનાથના પગલા થળીમાં જોવા મળે છે. હાલે પણ ત્યાં થળીમાં ઓગણનાથની જાગીરનો કિલ્લો જોવા મળે છે. પૂજારીના જણાવ્યા મુજબ ગંગાજળિયા કૂવામાં જ્યાં ચહેરમાં છે એ જળમાં સંચાર કર્યો તે ગંગાજળિયા કૂવામાં માં ચહેર સાક્ષાત નાગણીના રૂપે દર્શન આપે છે. હાલમાં કુડા કળિયુગમાં પણ કૂવાનું પાણી દર રવિવારે અને પૂનમના દિવસે 7 કલરનું જોવા મળે છે. જો કોઈ ભાવિક શંકા કરીને કૂવામાં ઉતરે તો કૂવામાં ચારે બાજુ રંગબેરંગી રોશની થતી હોય તેવો આભાસ જોવા મળે છે. દર પૂનમના દિવસે પ્રસાદ હોય છે. ચૈત્ર માસની 8મના દિવસે માતાજીની જાતર થાય છે. સમગ્ર નગર તેરવાડાના 9 દિવસ માતાજીના નવલા નોરતાની ઉજવણી કરે છે. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને
અને હા, કમેન્ટ બોક્સમાં જય ચેહર જરૂરથી લખજો. માં ચેહર દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી બે હાથ જોડીને પ્રાર્થના છે. જય માતાજી, જય ચેહર.